આપણે એ સતી માતા એ તમે જોશો કેમ બધા પટેલો કોઈ બેમજી લેખ છે કે ખાલી હરખના જોશો? તે આ સતી માતા સંધની છે કે વંતની છે? તમે દર્શન શેનો કરો છો? એ આ સતી માતા જો એટલે પછી ઓળો આવતો છે. ઓળો આવતો છે સતી માતા. બાવળીઓ લક્ષ્મણભાઈ, હું પોરબંદર રાજકોટના દરિયાની માતા છું. દરિયામાં ને ઓળો લઈને હેડું. બાવળીઓ સભાવાળો વીરો, આજ વખો મારો સિકોતરનો, એમાં કોઈ ફેરફાર નહીં. પણ ગુલામ કોઈના ઘરોમાં અગ્નિ શોલા જતી એ પૂછો. પટેલો ભરતભાઈ લસીને જાજો. ભરતભાઈ તમે જેમ લસીન જતા ને એવું આ લસીન જાજો. આવું બધું ટેપ કરજો. અત્યારે તો રેકોર્ડિંગ થાય છે. હા, બોલીને બીજું તો બોલો નહીં. પણ જગતમાં અગ્નિ લાગેલી હોય અને અગ્નિમાં કોઈ બાએ ભલે ભગવાનના ઘેર ના જીવે પણ અડધી બળી હોય ભાઈ. તો વાત તો અંકલની ચાલે, તમારા ઘરની તો ચાલે. હા, એટલે તમારે જે બધું હોય ને, હા એ હું માતા કહું કે ચહેર કે ગોગો કે પહેલી લીટીમાં તમારું પગથિયું પહેલું 100 કરોડ. આજ તો તમારો 22 ઘર હોય કે 53 ઘર હોય, એ મારા માતાને કહેવાનું આવે છે કે આગળ ચિયા ઘરોમાં લાગી. હા, પણ હું માતા અડધી જ કહું છું, આખી બળી નથી. બોલો નહીં મેઘરાજ, ભૂલું નહીં. ભાઈ લખમણ, શું વિચાર કરો? તમારે ખબર છો એ કેવાર આ લખમણને હું 24 કલાક એના જોડે રહેવા હોય અને આ લખમણ મોટા મોટા સર્જનોનો ઇન્જેક્શન મને હાલે. અને ગુલામ આ લખમણ જ્યારે બોલે એટલે હું સિકોતર હાજર થઉં. હા, એ બોલે માતા કરે. આ કેટલા મહિના થયા આ મને ઇન્જેક્શન નો પાવર આલી આલીને મને નોકરી કરી નો છે. સાચી વાત છે. હા, કોઈ બેઠા હોય તો મારા આધાર ખાવું પડે, પણ મને જો ઇન્જેક્શન આલ્યો છે એટલે મને ઝેર ચડ્યું. ઝેર તો છોડાઈ ગયું, પણ હું પરીક્ષા કરું છું કે જેટલા દાડા મને ઇન્જેક્શન નો સર્કલો નો હલાવે. કે બાવળીઓ છે બાવળો ગુલામ. જગતમાં વસ્તી એમ કે છે કે દવા દુઃખ હોય તો દવા લેવી પડે. સમજી? ચરી પણ પાળવી પડે ભાઈ, અને વિશ્વાની ચરીએ પાળવી પડે. દેવનો વિશ્વા એ ચરી જ છે. તો પેલો મુઠ્ઠી દોણા નખતા હોય એ ચરી જ છે. પટેલો, પણ મારું દેવનું એવું કહેવું છે કે દુનિયામાં ડોક્ટરો તો મળજો, પણ મળજો ના મળજો, લખમણના ઘઉંની રોટલી ખાવાની એ બાધા દીધી. એલર્જી એ બાવળીઓ છે બાવળો વીરો. લખમણભાઈ કાક વફડો છો કે હું ગોડી માતા છું, પાછી હું ભોન વગરની માતા છું. બોલતા વિચાર ના કરો.
હું ભોળામાં ભોળી ભવાની છું સાચું પણ વાત. જગતમાં કુંવાસી ગાય કુંવાસી હોય તો એની વાડ કરવા વાળી માતા છું પણ જો કદી પાડાને ન પધોરું તો મારું નામ માતા નહીં જગતમાં હજારો વચ્ચે જો કદી ગામના છોટા જો સાવો ના કરું તો મારું નામ માતા નહીં એટલે પાવડીઓ છે પાવાનું પટેલું સાવચેત રહેજો 1.5 મહિનો થાય તમને કહું છું 1.5 મહિનો થાય ને વળી જો કદી બીજા મોહલ્લામાં ચોરી ઉપડે આ ચોરીનો ભૂતેડો જો ના ઉપાડો તો મારું નામ શીખોતર માતા નહીં તારા ઘરમાંથી ટોકણીની સરવા જીવું પણ આ સ્વિચ ઓફ થઈ ગયો નહીં તો કદી ના ચાલુ કરો તો મારું નામ માતા નહીં હા ગુલામ માં વાત તો છે હજી હું માતા બોલી હતી કે જો કદી એ દાડો ચોરી લઈને આવું ચોરી તો મોહન લાવું તો મારું નામ માતા નહીં કીધું તો આ તો ભાઈને શાંતિ છે કે ભાઈ વગર શાંતિ છે જો કદી જે આ છે અને જેની જે ભાવના છે એ પૂરી થઈ જાય છે પણ આ ધંધા બંધ થઈ ગયા ધંધા જ ચાલુ કરવાનું ધંધા ચાલુ કરવાના છોકરાનું હકું થઈ જાય. હાગો તો હવનું થાય છે પણ આ ધંધો તો ચાલુ કરો હા? ભાઈ ભરતભાઈ ટાયરમાં હવા છે તો આ ગાડી હેડશે હા? પણ ટાયરમાં હવા નહીં હોય તો ગાડી ચો જશે હા? એ બાવળીઓ હાગાનું હશે ને નોકરીનું હશે ને ધંધાનું હશે લેવડ દેવડનું હશે ને હા ભાઈ કોકના રાતની ઊંઘે નહીં આવતી હોય લાગે તો ગોળીઓ લેવી પડે હા ભાઈ શું નામ ભાઈ અંકિત અંકેશ અંકિત અંકિત પૂછ્યા ગમવા બધા ભાઈ આમ ઠીક લાગ્યું કે બીજી ફેર આવ્યો હા બીજી ફેર આવ્યો આમ મટી ગયું કે પાછા સારું સાંભળવાથી ઠીક લાગ્યું મમ્મી ફેર પડી ગયો એટલે સારું હોય. પેલા બેમજીભાઈ બોલ તો ટીવું બોલવાની બેઠું બેઠું બોલે તો સારું લાગે વસ્તીને મેઘરાજ, પેલા ઢોલ લગાડો ડેકલો વાગતો હોય તોય લોકોને મજા આવે મટવું હોય તો મટન ને કોઈ